જ્યારે આ તમામ મહિલા ઉમેદવારોની વાત કરી રહ્યા છીએ ત્યારે મહિલા રિપોર્ટર્સ અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે। અમારા સંવાદદાતાઓ આપણી સાથે જોડાઈ ગયા છે, કિંજલ મિશ્રા અને પારુલ માળી। કિંજલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જ્યાં સુધી કોંગ્રેસની વાત છે, મહિલાઓને લઈને બંને પક્ષો અનેક વખત સામે આવતી રહી છે કે અમે પ્રાધાન્ય આપીએ છીએ, પણ એ તમામની વચ્ચે એકમાત્ર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલ કે જેઓ અમદાવાદ પૂર્વથી મેદાનમાં છે। કિંજલ, બિલકુલ વિધિ, જે રીતે આપણે જણાવ્યું કે મહિલાઓની વાત છે અને સતત મહિલાઓની સાથે જે રીતે વાત કરવામાં આવે, ભાજપની કે કોંગ્રેસની વાત કરવામાં આવે, બંને દ્વારા હંમેશા 30% અનામતની વાત કરવામાં આવી છે, પરંતુ સરકારમાં કોંગ્રેસ હતી ત્યારે પણ 30% અનામત લોકસભામાં કરવામાં આવી ન હતી અને ભાજપે પણ હજુ સુધી કરી નથી। પરંતુ ચોક્કસ કોંગ્રેસની સરખામણીમાં ભાજપની અંદર જે સંખ્યાબળ છે, સંખ્યાબળ વધારે આ વખતે દેખાઈ રહ્યું છે। ગઈ વખત સુધીમાં 5 મહિલાઓને ભાજપે મેદાન પર ઉતારી હતી, જ્યારે આ વખતે 6 મહિલાઓને, એટલે કહી શકાય કે જે રીતે ઝોન ભાજપની અંદર વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ટ્રાઇબ, તો આ ચારે ચાર ઝોનની અંદર મહિલાઓ આ વખતે મેદાનમાં છે અને લગભગ વિનિંગ જે પોઝિશન છે, વિનિંગ પોઝિશનની અંદર આ પાંચે મહિલાઓનું હોવું એ ભાજપ માની રહી છે। ત્યારે વાત જો કોંગ્રેસની કરીએ આપણે, તો કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો પહેલીવાર અમદાવાદની પૂર્વની બેઠક ઉપરથી જે કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે ગીતાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે। ચોક્કસ પટેલ વર્સિસ પટેલની જે લડાઈ છે ત્યાં દેખાઈ રહી છે, સ્થાનિક ઉમેદવાર છે, પરંતુ વિનિંગ માર્જિન જે દેખાઈ રહ્યું છે તે વિનિંગ માર્જિન આ વખતે ગીતાબેન પટેલનું એટલું દેખાઈ રહ્યું નથી, કેમ કે પાટીદાર અનામત આંદોલનમાંથી તેમનો જન્મ કહી શકાય કે રાજકીય જે કારકિર્દી છે તેમાં થયો હતો અને અનેક વખતે ચૂંટણીમાં ક્યાંય લડશે નહીં અથવા તો રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એવું પાસના તમામ લોકોએ કહ્યું હતું। તેમાંના ગીતાબેન પટેલ પણ હતા અને સમય સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસે આ બેઠક જે છે અમદાવાદ પૂર્વની આ બેઠક ઉપર તેમને મેદાને ઉતાર્યા છે। પરંતુ જો અત્યારની તેમની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વની અંદર છેલ્લા કેટલાય સમયથી ભાજપનો દબદબો રહ્યો છે અને ભાજપ દ્વારા છેલ્લી ઘડી અમદાવાદની એક એવી બેઠક રહી છે, અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ હોય, કે ત્યાં ના અમિત શાહ દ્વારા કોઈ ખાસ સભાઓ યોજવામાં આવી છે, ના નરેન્દ્ર મોદી દ્વારા કોઈ ખાસ સભા યોજવામાં આવી છે, કેમ કે આ શાહ મોદીની જોડીએ ત્યાં સભા અને સંમેલન કર્યા છે કે જ્યાં જીત અને હારની વચ્ચે ખૂબ જ ટફ ફાઇટ હોય। એટલે આ જે બે બેઠકો છે તે ભાજપ પોતાની કન્ફર્મ માની રહ્યું છે। ત્યારે નિષ્ણાંતો પણ એવું કહી રહ્યા છે કે ગીતાબેનને ક્યાંક હાર માટે ઉતારવામાં આવ્યા છે, પરંતુ એ વાત ન કરતા હોઈએ તો એ 26 બેઠકોની વાત કરવામાં આવે તો કોંગ્રેસનો જે મહિલાઓને જે પ્રાધાન્ય આપવાનો જે રેશિયો આમાં છે તો 25-1નો રેશિયો છે। 25 જે ઉમેદવારો છે પુરુષ ઉમેદવાર છે અને માત્ર મહિલા ઉમેદવાર એક ઉમેદવાર ગીતાબેન પટેલ અમદાવાદ પૂર્વમાં છે। ત્યારે તેમને કેટલા વોટ મળે છે તે જોવું રહ્યું। બિલકુલ કિંજલ, સવાલ એ છે કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિનું પછી નિર્માણ થશે, પરંતુ જો અત્યારની વાત કરવામાં આવે તો જે તમામ સાંસદો અત્યારે મેદાનમાં ઉતર્યા છે એ તમામની વચ્ચે પારુલ પણ અમારા સંવાદદાતા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। પારુલ, સુરતની જ્યાં સુધી વાત છે, દર્શનાબેન જરદોશને રિપીટ કર્યા છે, 4,34,000ની લીડ હતી સુરતમાં। 2014માં મોદી લહેર હતી તે વાતને નકારી ન શકાય, પરંતુ ઇન્દિરા ગાંધી પછીના બીજા નેતા છે કે જેઓને આટલી મોટી લીડ મળી હોય, દેશમાં ચોથા ક્રમે આવ્યા છે। ફરી એક વખત મેદાનમાં દર્શનાબેન જરદોશને ઉતારવામાં આવ્યા છે। ગણતરીના કલાકો બાકી છે મતદાનને। અત્યારે જો તેમના મહિલા નેતાની વાત કરવામાં આવે તો કયા પ્રકારનું ચિત્ર, કયા પ્રકારની બાબતો દર્શનાબેન સાથે જોડાયેલી છે ખાસ? વિધિ, સુરત બેઠકની વાત કરીએ તો સુરત બેઠક એટલા માટે પણ અગત્યની છે, ફક્ત દેશ માટે જ અગત્યની એટલા માટે બની જાય છે કારણ કે આ બેઠક પરથી સુરતીઓએ મોરારજી દેસાઈને 5 વખત સાંસદ બનાવીને વડાપ્રધાન પદ પણ અપાવ્યું હતું અને એ પછી જો 1989થી વાત કરીએ તો આ બેઠક જે હતી એ ભાજપનો ગઢ બની રહી હતી। ખાસ કરીને ભાજપના સુપ્રીમો હતા કાશીરામ રાણા, તે પણ આ બેઠક પર 6 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તે પછી જે ઇતિહાસ જે રહ્યો છે, દર્શનાબેન છેલ્લી 2 ટર્મથી આ બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે અને આ પાર્ટીએ તેમને ત્રીજી વખત તક આપી છે હેટ્રિક માટે। ખાસ કરીને વાત કરીએ તો દર્શનાબેન માટે પહેલા પડકાર એવું હતું કારણ કે ટિકિટ ડિક્લેર થાય તે પહેલા ખૂબ જ એવી સસ્પેન્સની સ્થિતિ આ બેઠક ઉપર જોવા મળી હતી। તેમને સાઇડ લાઇન કરાયા હોય એવો એક પ્રકારનો માહોલ દેખાયો હતો અથવા તો ઊભો કરાયો હતો। નીતિનભાઈ ભજીયાવાળાનું નામ તેમની સાથે રેસમાં ચાલી રહ્યું હતું, પરંતુ જે રીતે દર્શનાબેને 2 ટર્મથી પરચો બતાવ્યો છે, એક મહિલા પાવરનો પરચો બતાવ્યો છે, જીતીને આવ્યા છે અને અંતમાં જ્યારે તેમને આ ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે હવે તેઓ આ જે ગયા ટર્મની લીડ
લીડ હતી એનીથી વધારે લીડ સાથે જીતવા માટે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે દર્શનાબેન સામે આ વખતે પડકારો પણ ઘણા બધા છે. ખાસ કરીને થોડા પડકારોની વાત કરીએ તો એર કનેક્ટિવિટીની વાત કરીએ. એર કનેક્ટિવિટી માટે તેમણે ઘણી વખત સાંસદમાં રજૂઆત પણ કરી છે. સંસદમાં ખાસ કરીને અત્યાર સુધી માત્ર એક સમખાવા ખાતર સુરત શાહજહાની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી છે. રેલ કનેક્ટિવિટી પણ બીજા શહેરો સાથે જોડવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની વાત હોય તે કામ જે છે અત્યાર સુધી માત્ર કાગળ પર જ રહી ચૂક્યું છે. જીએસટી અને નોટબંધીની વાત કરીએ તો એના પછી જે સુરતના ઉદ્યોગોને ફટકો પડ્યો છે અને તેના કારણે જે સ્થાનિક લેવલે બેરોજગારીનો પ્રશ્ન જે છે તે હજી પણ એઝ ઇટ ઇઝ જોવા મળી રહ્યો છે. બીજી વાત કરીએ કે ટ્રાફિક અને પ્રદૂષણનો સામનો પણ અત્યારે સુરત માટે એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. પોલિટિકલી વાત કરવા જઈએ વિધિ તો સ્વાભાવિક રીતે ભાજપના જે કમિટેડ વોટર્સ રહ્યા છે સુરતમાં ગમે તે ઉમેદવાર હોય કમિટેડ વોટર્સ રહ્યા છે ભાજપ માટે. સામે તરફે જો કોંગ્રેસની વાત કરીએ તો એક પાટીદાર કાર્ડ તરીકે નવા ચહેરા અશોક અધેવાળાને ઉતારવામાં આવ્યા છે દર્શનાબેનની સામે. નવો ચહેરો છે સ્વાભાવિક છે, પરંતુ સામે તરફે કહી શકાય કે કોંગ્રેસનું સંગઠન જે છે એ નિષ્ક્રિય રહ્યું છે અને ભાજપ તરફ માટે આ એક તરફી ગેમ જ રહી છે. વિધાનસભાની વાત કરીએ 2017માં તો સુરત લોકસભા બેઠકમાં 7 વિધાનસભા આવે છે, જેમાંથી 5 વિધાનસભા બેઠક જે છે એ પાટીદાર પ્રભુત્વવાળી છે. 2017માં જ્યારે પાટીદાર આંદોલન હતું અને તેની અસર જ્યારે ચરમસીમા પર હતી ત્યારે પણ જે તમામ બેઠકો પર ભાજપનો વિજય રહ્યો હતો. એટલે કે તમામ બાબતોની વચ્ચે પણ દર્શનાબેન જરદોશનું પ્રભુત્વ એક ક્ષેત્રમાં જળવાઈ રહ્યું અને આ વખતે ફરી એટલે તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. આ બંને પાસેથી ફરી આ અંગેની જાણકારી લઈશું, પરંતુ જે તસવીર અને જે અત્યારનું ચિત્ર સામે આવી રહ્યું છે એ તમામની વચ્ચે મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ 6 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસ તરફથી એકમાત્ર મહિલા ઉમેદવાર ગીતાબેન છે. એ તમામના પડકારો કયા છે અને પ્લસ પોઈન્ટ કયા છે કે જેનાથી તેઓ મેદાનમાં છે તેની પણ કરીશું વાત.